બોટાદના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામના પાટિયા પાસે 6 કડો રિક્ષા અને ડીઝલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રિક્ષામાં બેસેલા 12થી 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બોટાદની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામના પાટિયા પાસે આવેલ બોટાદ રાણપુર મિલિટરી રોડ પર 6 કડો રિક્ષા અને ડીઝલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બંને રિક્ષામાં બેસેલા 12થી 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। જ્યારે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને બોટાદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ। હાલ તમામની સારવાર શરૂ કરાઈ છે। ઈજાગ્રસ્ત સંગીતાબેને જણાવેલ કે અમે ગઈકાલે કડો રિક્ષા નવી લીધી હતી, જેથી માતાજીના મઢે દર્શન કરવા જતા હતા અને અચાનક અકસ્માત સર્જાયો છે। रिक्शा में तक मोटरसाइकिल है क्या गाम नो सकड़ो नवा नवा कोक हतो भाई ड्राइवर मीकीन वही गयो એટલે માયાથી રિક્ષા ઠોકી હાચર સકડો ઠોકી આગળ થી વાત છે એને પોરી વિયો ગયો મારો એને આવડતો તો ટેમ્પો નથી આવડતો ટેમ્પો તો સકડા માતા ઈ ઓળખતા હોય।